જમીન અને જોરું ત્રણેય કજિયાના છોરું. આ કહેવતને સાચી સાબિત કરતી ઘટના ઘટી છે છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારમાં કે જ્યાં એક ભાઈએ પોતાના સગા ભાઈના ખૂનથી હાથ રંગ્યા છે. આખરે એવું તો શું બન્યું હતું કે એક ભાઈએ બીજા ભાઈનો જીવ લઈ લીધો? જાણવા માટે જુઓ આ રિપોર્ટ. ભાઈ સાથે હોય તો પછી ચિંતા કઈ વાતની. ખભા પર ભાઈનો હાથ હોય ત્યારે ગમે તેવી કપરી પરિસ્થિતિમાંથી બહાર નીકળી જવાય છે. પરંતુ ક્યારેક કેટલાક કારણોસર લોહીના સંબંધોમાં ખટાશ આવી જાય છે અને વાત ખૂની ખેલ સુધી પહોંચી જાય છે. છોટાઉદેપુરના રાઠવા પરિવારમાં પણ આવું જ બન્યું છે, જેમાં મર્યાદાનો ઉંબરો ઓળંગનાર નાના ભાઈએ મોટા ભાઈને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગયો છે. છોટાઉદેપુરના ગુડા ગામમાં ખૂની ખેલ. નાના ભાઈએ મોટા ભાઈની કરી હત્યા. અનૈતિક સંબંધમાં કર્યું સંબંધોનું ખૂન. ભાભી માતા સમાન હોય છે. ભાભી અને દિયરના સંબંધમાં મજાક મસ્તી પણ એક હદની મર્યાદા સાથે કરવામાં આવે છે. પરંતુ જ્યારે આ મર્યાદા ભૂલી આ પવિત્ર સંબંધમાં બંને પાત્રો આગળ વધે ત્યારે તેને સમાજ અનૈતિક કહે છે. છોટાઉદેપુરના જોજ પોલીસના સકંજામાં ઉભા રહેલા આ શખ્સનું નામ શંકર રાઠવા છે, જેની તેના મોટા ભાઈ મોરશન રાઠવાની હત્યાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. અનૈતિક સંબંધમાં ભાન ભૂલેલા શંકરે નિદ્રાધીન ભાઈ પર લોખંડના ધારદાર હથિયારથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ બાબતની જાણ થતા પોલીસની ટીમે ઘટના સ્થળે જઈ લાશને પીએમ માટે મોકલી મૃતકની પત્ની સહિત પરિવારના સભ્યોના નિવેદન લેવાયા હતા. તેમાં જાણવા મળ્યું કે મોરશનભાઈની હત્યા તેના જ સગા ભાઈ શંકરે કરી છે. જોજ પોલીસ સ્ટેશનના ગુડા ગામે આજે એક BNS 103(1) મુજબનો મર્ડરનો ગુનો બનેલ છે, જેમાં આ મર્ડરના કામના આરોપીએ તેના મોટાભાઈનું મર્ડર કરેલ છે. આ કામના આરોપીને તેના મોટાભાઈની પત્ની તેની ભાભી સાથે આડા સંબંધ હોય, લોખંડની જે પરાઈ છે એનાથી માથામાં તથા મોઢાના ભાગ ઉપર ઘા કરી અને એનું મોત નિપજાવેલ છે. આરોપી પકડાઈ ગયેલ છે અને હાલ આગળની કાર્યવાહી ચાલુ છે. મોટાભાઈની પત્ની સાથે શંકરના હતા આડા સંબંધ. ભાભી સાથેના આડા સંબંધમાં દિયર ભૂલ્યો ભાન. છોટાઉદેપુર તાલુકાના ગુડા ગામમાં મોરશનભાઈ રાઠવા પરિવાર સાથે રહે છે. આરોપી શંકર પણ મોટા ભાઈ સાથે રહે છે, પરંતુ શંકર અને તેની ભાભી વચ્ચે જે સંબંધ હતા તે જ કારણોસર મોરશનનું મર્ડર થયું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મોરશનની પત્ની બલીના દિયર શંકર સાથે આડા સંબંધ હતા. ઘરના કોઈ ના હોય ત્યારે દિયર અને ભાભી એકાંતની પળો માણતા હતા. થોડા દિવસ અગાઉ પત્નીના દિયર સાથેના આડા સંબંધની જાણ પતિને થઈ. ત્યારબાદ પતિ પત્ની અને ભાઈ વચ્ચે આ બાબતે અવારનવાર ઝઘડા થતા હતા. બે ભાઈ વચ્ચે સંબંધ બગડે નહીં તે માટે કુટુંબના સભ્યોએ વચ્ચે પડી સમાધાન કરાવ્યું હતું. શંકરને ભાભી સાથે અનૈતિક સંબંધ તોડી નાખવા સમજાવ્યો હતો. તેમ છતાં શંકર અને તેની ભાભી વચ્ચેના આડા સંબંધ યથાવત રહ્યા હતા, જેથી આરોપી શંકર સાથે મૃતક માથાકૂટ કરતો હતો. મોટા ભાઈની હત્યા કરી દેવામાં આવે તો ભાભી સાથેના આડા સંબંધમાં કાંટો દૂર થઈ જાય. 28 માર્ચની રાત્રે 8 વાગ્યાના સુમારે અનૈતિક સંબંધ મુદ્દે પત્ની અને ભાઈ સાથે માથાકૂટ થઈ હતી. એ વખતે તો મામલો થાળે પાડવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ શંકરના મગજ પર ગુસ્સો સવાર હતો. ભાભી સાથેના આડા સંબંધમાં મોટા ભાઈ
આડખીલી બનતા હત્યા કરવાનું નક્કી કર્યું. બહાર ખાટલા પર સૂતા મોટા ભાઈના માથા પર ઘાતકી હથિયારના ઘા મારી હત્યા કરી નાખી. એ પછી ફરાર થઈ ગયો. જો કે પોલીસે તેને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો. આરોપીએ પણ ગુનો કબૂલી લીધો છે. આ લોકો વચ્ચે ઝઘડાઓ થતા હતા. તો એના આડા સંબંધમાં મોટો ભાઈ ખીલી ના બને, વચ્ચે ના આવે એટલા માટે થઈ અને એ જે નાનો ભાઈ છે શંકરભાઈ, જે આરોપી છે, એમને તેના મોટા ભાઈ મોરસનભાઈ રાઠવાનું ખૂન કરી નાખેલ છે. ભાભી અને દિયર બંને પોતાની મર્યાદા ભૂલ્યા અને અનૈતિક સંબંધની શરૂઆત કરી બેઠા. આ જ અનૈતિક સંબંધનો ભોગ મોરશનભાઈ બન્યા. આ સંબંધ બાંધનાર મોરશનની પત્નીની તો આમાં કોઈ સંડોવણી બહાર નથી આવી, પરંતુ જે સંબંધને સમાજ અને પરિવાર અનૈતિક માને છે તે જ અનૈતિક સંબંધના કારણે મોટા ભાઈની હત્યા કરી. તોફિક શેખ, ગુજરાત ફર્સ્ટ, છોટાઉદેપુર.